શ્રી રામ મિત્રો, કેમ છો? મજામાં થઈ છો? અને સ્વાગત છે તમારું ફરીથી આજે એક નવા વ્લોગમાં. આજે આપણે બનાવવાની છે પાણીપુરી. તો પાણીપુરી લવાર છેલ્લે સુધી જોઈ ગયો તો આપણે બનાવી પાણીપુરી. તો ચાલો મળીએ. તો આપણી પાણીપુરીની વસ્તુ આવી ગઈ છે. પાણીપુરીની વસ્તુ લાવી છે બધી. તો જો હું લાવી છે. હું લાવી છો? કોથમરી, બે મરચા, ડીશમાં મહેમાન આવી ગયા તો દૂધની કોથળી લેતા આવી. મિત્રો તો આપણે આવા કોથમરી, મરચા અને આદુ, લસણ અને ફુદીનો આમાં કાઢવાનો છે મિક્સરમાં. તો જો મિક્સર તૈયાર થઈ ગયું છે અને આની પર બટેટા ફોલાય છે. તો જો હાલો આપણે મિક્સરમાં કાઢી નાખ્યા ને ઢાંકી દેવી અને મિક્સર કરી દેવી શરૂ. પેસ્ટ તૈયાર થઈ ગયો છે. હવે તો પાણી બનાવવાનું છે. તો હાલો બનાવીએ પાણી. આપણે તો બટેટા આવી ગયા છે, એમાં સૂંદો કરવાનો છે. તો હાલો મળવી સૂંદો કરવા. જોવા તો નાખી દીધું છે ધાણા, જીરું, મીઠું, મરચું ને બધું. આમાં આપણે છે સણા કુકરમાં. જો સૂંદો બનાવી નાખવી. મિત્રો તો આપણે મસાલો બની ગયો છે ને પાણી બની ગયું છે ને હવે આપણે ભરવાની છે પૂરી. તો હાલો ફટાફટ મળ્યું ભરવા. હાલો બધા પાણીપુરી ખાવા. તો આપણી પૂરી બનીને થઈ ગઈ છે તૈયાર. તો જો આની પર પાણી તૈયાર થઈ ગયું છે. તો હાલો બધા પાણીપુરી ખાવા. અને જો આ ફૂલ ઉતાવળી થઈ છે. જો તો કેવી લાગી? એક નંબર. મિત્રો તો આ જો આપણી પાણીપુરી તૈયાર થઈ ગઈ છે. તો હાલો બધા પાણીપુરી ખાવા. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો. જો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.